બલદેવ પરી સાહેબને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે શ્રેષ્ઠ શિક્ષક તરીકે. બને આવવા બલદેવ પરી છે ને એને ગૂગલે શોધ્યા છે. આપણે બધા ગૂગલમાં બધું શોધતા હોય, બલદેવ પરીને ગૂગલે શોધ્યા છે. અને એટલું મોટું એમને બહુમાન કર્યું છે કે તમારી જેટલી વિડીયોઝ છે અમને આપી દો, અમે તમે માગો એ પૈસા આપીએ. એટલે બલદેવ પરીએ કીધું, હું તો એક સામાન્ય શિક્ષક છું, મારું કર્તવ્ય છે શિક્ષણ આપવું અને પણ મફત શિક્ષણ આપવું, અને એને હું એન્કેશ કરવા માગતો નથી, મારે એક પણ પૈસો જોતો નથી. કોરોના કાળથી લાગ લગાડ 18 કલાક સુધી પીસી ઉપર કામ કરીને એમણે જે વેબસાઇટ બનાવી છે એમાં 1 થી 12 ધોરણ સુધીની એક બ્રાન્ડના એક વિષયના એક લેસનના એક વિડીયો છે એની પાસે. બહુ મોટું શિક્ષણનું કાર્ય કર્યું છે. અને બલદેવ પરીથી અભિપ્રેત થઈને ભારત સરકારે જે 5 દેશના મેથેમેટિશિયનને બોલાવેલા, અમેરિકા, ચાઇના, જાપાન, ઇન્ડિયા અને 5મો દેશ ઇંગ્લેન્ડ, એ 10 મેથેમેટિશિયનને જ્યારે ભેગા કરીને એમાં બલદેવ પરી એક હતા. અને અમેરિકાથી આવનાર મેથેમેટિશિયને કીધું કે તમને આ જીઓજીબ્રા નામનો સોફ્ટવેર કોઈને ખબર નહીં હોય, કારણ કે ડેવલપ જ થયો હતો અને એનાથી મેથેમેટિક્સનું શિક્ષણ કેટલી સહેલાઈથી આપી શકાય છે. ત્યારે ભારતના એક બીજા 10માના પ્રતિનિધિએ વાત કરી કે એવું કયોમાં જીઓજીબ્રા વિશે તમારે શીખવું હોય તો અમારે બલદેવ પરી શીખવાડશે તમને. એ માણસ એટલો અભિપ્રેત થઈ ગયો. ત્યારે ભેસાણના એક ગામડામાં એ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. એ ગામડાનો શિક્ષક, માધ્યમિક શાળાનો શિક્ષક, જે અમેરિકન શિક્ષકોની ટોચની સંસ્થાએ એના શિક્ષકોને ટ્રેનિંગ આપીને જેની જાણકારી આપી હોય એવો સોફ્ટવેર જાણતો એવું બને જ નહીં. અને બલદેવ પરીએ એ અમેરિકન ટીચરને કીધું કે જીઓજીબ્રાના આવા યુઝ પણ છે, તમને ખબર નથી. એ બલદેવ પરીની હાઈટ છે, હું તમને કહેવા માગું છું. રાજ્યપાલે એમને પોતાના રાજ્યપાલ ભવનમાં એક દિવસ રોકાવા માટે એમને નિમંત્રણ આપ્યું. અહીંયા એટલા માટે આજે આવ્યા કે બહુ મોટા વર્કશોપમાં એ બિઝી હતા. એ વર્કશોપની થોડી વાત કરી અને પછી આપણો કાર્યક્રમ આગળ વધારીએ. એ પહેલાં બંનેને આપણા આ કાર્યક્રમનું સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે શ્રી બલદેવ પરી, તમે જે વર્કશોપમાં અહીંયા આવ્યા હજી હમણાં જ, એ અંગે થોડી વાત કરીને પછી અમે આગળ વધીએ અને હિતુભાઈ આપણે પ્રોજેક્ટ વિશે વાત કરશું. તમારા બધા વચ્ચે પ્રસ્તુત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ આખી ટીમ અને વિરેન્દ્રભાઈનો ઋણી રહીશ. આ બધી વાતો સાંભળતા મને એવું લાગ્યું કે શ્રેષ્ઠ ભારત મારી અંદર તો છે જ, વાંચે છે કે હું કરી રહ્યો છું, આઈ ડુ ઇટ, કે મારાથી શરૂઆત થાય. નહીં તો ટ્યુશનોથી ઘણું બધું ભેરું થઈ ગયું હતું. મેથેમેટિક્સનો ટીચર છું, પણ ક્યારેય ટ્યુશન નથી કર્યા. શિક્ષણ મફત હોવું જોઈએ એના માટે 3 જ કલાક આરામ કરીને કામ કરું છું. અને એના કારણે ઘણું બધું ન માગતા ઈશ્વરે આપ્યું છે. માગ્યું નથી પણ મળ્યું છે. ને એની નોંધાઈ લેવાની એ મારા માટે ગૌરવ, કારણ કે બધા બુદ્ધિજીવો જેની પાસે આપણે ઝાંખા લાગીએ એવા બધા ઝગમગતા દીવડાઓ છે, એક નાનું પડ્યું છે એને સામે. તો મારું વર્ગ હતું શિક્ષકનું, અને એને આધારે હમણાં જ IIM-ની અંદર, જેના દરવાજામાં અંદર જવું હોય તો એ એન્ટ્રી નથી મળતી, IIM-ની અંદર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ. અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સની અંદર વિશ્વ લેવલના ગ્રાસરૂટનું જે સંશોધન થાય એવા સંશોધકો ત્યાં 200 લોકો હતા. જેમાં જૂનાગઢના પણ 2 હતા, એક કેશોદના હતા, એક ભાઈએ લગભગ 350 પ્રકારના બીજ ભેગા કર્યા છે જે અલભ્ય હોય, જેને રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચ્યા છે. ગામડાનો 10 ધોરણનો ભણેલો માણસ છે એ પણ ત્યાં પહોંચી શકે. એટલે ગ્રાસરૂટના ઇનોવેશન ત્યાં રજૂ થયા હતા.
કે જેની નોંધ ત્યાં લેવાની. એવા ટોપ કક્ષાના એ ઇનોવેશનથી ડેમો ત્યાં રાખવામાં આવ્યા હતા. એમાં શિક્ષણની અંદર 3 લોકોને પસંદ કરવામાં આવ્યા અને માધ્યમિક શિક્ષક તરીકે આખા ભારતમાંથી હું એક હતો. તો એમાં મને સમય આપવામાં આવ્યો હતો કે તમારું ઇનોવેશન્સ છે એની લોકોને જાણ કરો, પણ સમય મને ખૂબ ઓછો આપવામાં આવ્યો હતો. લાસ્ટમાં તો 5 મિનિટ ને 5 મિનિટમાં સાહેબને વાત કરી એમ અગાસીમાં ઘોડા ખેલવી લીધા અને એ વાત રજૂ કરી. તે લોકોએ હું જે વાત કહેતો હતો વિદેશના લોકો સમજી નહોતા શકતા, કારણ કે હું હિન્દીમાં જ વાત કરી શકતો હતો. ફ્રેન્ડલી ઇંગ્લિશમાં હું નથી બોલી શકતો એ ત્યાં. તો એ જે IIMના પ્રોફેસર છે એ જબરદસ્ત રીતે એનું ટ્રાન્સલેશન કરીને વાત કરતા હતા. ત્યારે એ બધાએ ખૂબ મોટી નોંધ લીધી કે અમે જે વાત કરી છે તમે પ્રેક્ટિકલી કરી રહ્યા છો ને શિક્ષણમાં કરી રહ્યા છો ને આવું બહુ ઓછું. કારણ કે એના માટે સાહેબે મારો પરિચય પણ મેં એ જ કીધું કે આ શિક્ષકે એની નોંધ એના સામયિકમાં પણ IIMએ 3 વખત લીધી. નોંધ લીધી એટલું નહીં, પણ હું ગૌરવથી એટલું કહી શકું સરકારની પોલિસીને કારણે ન થઈ શકે. પણ સાહેબાને મેં વાત કરી હતી કે એણે પદ્મશ્રી માટે મારી ફાઇલ IIMએ મૂકી આગલા વર્ષે. શિક્ષકને મળે એ ભાષા અનુસંશોધન કેન્દ્રની અંદર આ જીઓજીબ્રા ઉપર મારું લેક્ચર જે હતું એના ઉપર પણ એણે પણ મૂકી દીધું. આ એક એણે મને લાયક કર્યો છે એટલે મળી ગયો હું એવું માનું છું, પણ શિક્ષકોને મળતો નથી. આ એક મોટી વસ્તુ હોય છે. તો એ લોકોએ ફાઇલ આખી એ મૂકી હતી ત્યાં અને એ રજૂઆત કરી સાહેબે કે ભાઈ આવું એક 7 લાખનો સ્ટુડિયો મેં મારે ઘરે બનાવ્યો છે. તો એના ઉપર જ એણે રજૂઆત કરી હતી અને જીઓજીબ્રા ઉપર 450થી વધારે એપ્લેટ બને અને એપ્લેટની અંદર વિજ્ઞાનમાં પ્રયોગો થાય પણ ગણિતમાં થતા નથી હોતા. પણ ગણિતમાં એના પ્રયોગો લાઈવ થાય. વિરેન્દ્રભાઈને મારે ઘરે આવ્યા ત્યારે એક પ્રયોગ મેં એને બતાવ્યો હતો નળાકાર ઉપરનો, કે જે બનાવવા માટે મારે 45 કલાક જોઈ હતી, જે માત્ર તમે 2 મિનિટમાં જ સમજી શકો એને સરળ રીતે. પણ બનાવવા માટે એટલો બધો સમય જોયો હતો. તો આ બધું વર્ક હું સતત 3 કલાકનો આરામ કરી અને 24 કલાક શિક્ષક એ કામ કરતો રહું છું ને એનો ફ્રીલી બાળકોને લાભ મળે એના માટે મેં જાતે વેબસાઇટ પણ ક્રિએટ કરી. હું 1 કલાક તમને અહીંયા બેસીને આના ઉપર 1 કલાકમાં તમને તમારી વેબસાઇટ બનાવતા શીખવાડી દઉં. આવા 35 વર્કશોપ શિક્ષકો માટે મેં કર્યા ફ્રી, કે જે પોતાનો ટાઈમ લઈ અને પોતાના સ્વખર્ચે એ સેમિનારમાં આવે, પાણી પીવા પણ ઊભો ન થાય કારણ કે એને શીખવું હોય. તો આવા 35 વર્કશોપ એવા પણ કર્યા અને બાળકો માટે લગભગ ઓછામાં ઓછી 51 વર્કશોપ હમણાં લાસ્ટમાં મારો 15 દિવસ પહેલાં પૂરો થયો. તો આવા સ્વખર્ચે અને કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વિના આ વર્ક કર્યું છે. એટલે મને એવું લાગે છે કે મારાથી શરૂઆત સાહેબે કીધું એમ મેં કરી છે. એટલે ગ્રાસરૂટની વાત છે સતત કરતો રહું છું. મને કંઈ મળે એના માટે હું કંઈ કરતો જ નથી, કારણ કે મને ખૂબ આપ્યું છે અને સ્વાસ્થ્યથી મોટું. આજે એવું કોમ્પ્યુટર પર કામ કરું કલાકો બેસીએ તો લગભગ આંખો ખેંચાય, પણ વગર નંબર સિવાય હું એટલું કામ કરું મને કોઈ પ્રોબ્લેમ થતો નથી. લગભગ 17-18 કલાક કામ કરું છું. તો આ મને મોટું સ્વાસ્થ્ય ઈશ્વરે આપ્યું છે એને હું સમજી શકું છું. આ બહુ મોટી વસ્તુ છે. અને બીજું એના માટે પણ હજી પણ નવું એક અભિયાન ચાલે અને કોઈ પાસેથી ફંડ લેતો નથી. અને ફંડ આપે તો એવું કે મારે શાળામાં કોઈને આપવું તો બાળકો મારે ગરીબ બાળકો હોય ત્યાં મદદ કરી શકો. વિરેન્દ્રભાઈને ખબર છે મારી શાળા વિશે, કારણ કે અમારા શાળા સાથે એ હૃદયથી જોડાયેલા છે. તો એના માટે હવે હું એક ફાર્મ ખેતર ગોતી છું. હું ક્યાંય મારી પાસે આમ કહેવાય ને કે શું કહે એને ખેતી કરવી હોય તો આપણે ખાતે ન થાય. એટલે હું ખાતેદાર નથી થઈ શકું, કારણ કે મારા બાપ દાદા કાંઈ કાંઈ હતું નહીં. અમે તો બાપુ એટલે લોટ નાખતા ને ખાતા બધા મજા કરતા, આવું તો હતું. તો આવી સ્થિતિમાં મારું ગામે એવું છે દુષાકાંડ નાખે. ગામનું નામ છે ગાભા અને હજી બસ નથી જતી આઝાદીના 75 વર્ષ પર થઈ એવું મારું ગામ. બરાબર. તાલાડાથી જતા વેરાવળ રોડ ઉપર અંદર 3 કિલોમીટર જવું પડે, માલજીમાંથી 3 કિલોમીટર થાય. તો એ ગામની અંદર પણ અમારી પાસે આવું કંઈ હતું નહીં. મંદિરની પૂજા કરે અને સેવા પૂજા. તો આ વખત એટલા માટે કહેવાનો પ્રયત્ન કરો કે આવું પણ એક પ્રયત્ન કરું છું કે કંઈક નવું અલગ કરવું છે હજી. અને જે હમણાં મારા મિસેસ થોડા સમયમાં નિવૃત્ત થઈ જતી એની જેટલી સંપત્તિ આવે ને એમાં વાપરી અને એક શિક્ષણમાં કંઈક નવું કરવું છે. આમાં કોઈને ઇનોવેટિવ આઈડિયા આપતા હોય ને તો મને કહેજો. જય હિન્દ જય ભારત. પણ માણસની ઈચ્છાઓ કેવી છે એ કંઈક કોઈને માટે કરી છૂટવું, કંઈક જેમાંથી કંઈ નથી મળવાનું ભૌતિક એની માટે કંઈક કરવું. આ જે સદૃચ્છા છે ને એ જ ભવ્ય વૈભવ છે અને બહુ ઓછા લોકોને હાંસલ થતું હોય છે. થેન્ક યુ.
तुषार दवे भाई प्लीज हुकम ગઈકાલના અને આજના પેનલ ડિસ્કશન્સમાંથી જે વાત પડઘાતી રહી છે કે ગીતા અને મહાભારતની પ્રસ્તુતતા, રેલેવન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ અને સાથે વિશ્વગુરુ બનવા માટે આજના યુવાનોને, આજના સિટીઝન્સને તૈયાર કરવા માટે નાના પણ નક્કર બેબી સ્ટેપ્સ શું લઈ શકાય તેના માટેનો એક નાનકડો પ્રયત્ન મહાભારત 360 ગ્રુપના અમે 3 મિત્રોએ કર્યો છે અને તે છે મહાભારત 1821. મહાભારતના 18 પર્વો 21મી સદીમાં કઈ રીતે પ્રસ્તુત છે, સુસંગત છે અને 21મી સદીના પ્રશ્નોને ઉકેલવા માટે સમર્થ છે, આ વાત લઈને આવવું છે. નવી એજ્યુકેશન પોલિસીમાં IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ને જે મહત્ત્વ અને આવકાર મળ્યો તેને કારણે આ કરવાનું મન થયું. મેં અને વિરેન્દ્રએ IKSમાં નાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી અમારી જાતને વધુ એકવાર ક્વોલિફાય કરી અને નવી ડિજિટલ વિશ્વની અંદર ટીચિંગ ટેકનોલોજીસની, એને પેડેગોગી કહેવાય, એના માટે પણ મેં એક વધારાનો કોર્સ કરી અને મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી હોવા ઉપરાંત જે કંઈ આજના સંદર્ભમાં શીખવાનું હોય તે પણ શીખ્યું. તુષાર વ્યાસ બરોડા MS યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સેનેટનો પ્રેસિડેન્ટ અને ત્યાં MS યુનિવર્સિટીની એક સેટેલાઇટ બોડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નન્સ એન્ડ લીડરશિપ જે રેગ્યુલર આર્ટ, સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગમાં ન કરી શકાય તેવી વાતો આ સંસ્થા કરે. એમાં લગભગ 5 થી 6 સિઝન અમે લોકોએ ગીતા 1821નો પ્રયોગ કર્યો. 18 અધ્યાયો ગીતાના 21મી સદીને માટે, અને એમાં દર વર્ષે જુદો થીમ હોય. ગીતા એન્ડ ગવર્નન્સ, ગીતા એન્ડ રિલેશન્સ, ગીતા એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ગીતા એન્ડ ફ્રીડમ ફ્રોમ ફિયર, આવી રીતના જુદા જુદા વિષયોને લઈ અને 18 અધ્યાયો, ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની મળીને 18 થી 20 દિવસનો આ નોન રેસિડેન્શિયલ કોર્સ ચાલે. વિદ્યાર્થીઓ, નાગરિકો, કોર્પોરેટના એમ્પ્લોઈઝ એમાં આવે અને શરૂઆત કરી ત્યારે એક નાનકડા ક્લાસરૂમ 100-125 જેવા વિદ્યાર્થીઓ અને ડેલિગેટ્સથી શરૂ કરી તે 5મી ને 6ઠી સિઝનમાં અમારે એને 550ની કેપેસિટીમાં ઓડિટોરિયમમાં લઈ જવી પડી. આ એટલો રિસ્પોન્સ હતો એ ગીતા 1821ની કેપ્સ્યુલને. 18 દિવસ જુદા જુદા પ્રતિષ્ઠિત લોકો આવે અને ગીતાના તે સોંપેલા અધ્યાયની જ વાત કરે. અને દેટ વોઝ અ પેઇડ પ્રોગ્રામ. 1000 રૂપિયા સામાન્યને માટે અને સ્ટુડન્ટ્સને માટે 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી અને પેઇડ પ્રોગ્રામમાં 550 લોકો આવે. 18 દિવસ પોતાની નોકરી, ધંધા, ક્લાસીસ દોડી છોડીને આવે અને એ 3 કલાકનો કાર્યક્રમ એટેન્ડ કરે. અને એટલું જ નહીં, સાથે સાથે ફેકલ્ટીઝની જેને કહીએ કે
પ્રતિબદ્ધતા કે તમારે ગીતા મોટી છે ને માતા છે ને એ બધી વાત નહીં કરવાની. તમને સોંપેલો જે અધ્યાય છે તે અધ્યાયની વાત કરવાની પહેલા સેશનમાં 1 કલાક, અને બીજા સેશનમાં આ વર્ષનો જે થીમ છે કે ગીતા અને સંબંધો, તો આ અધ્યાયમાંથી ગીતા અને સંબંધોની વાત કઈ રીતે નિષ્પન્ન થાય છે તેની જ વાત કરવાની. ગીતા અને ગવર્નન્સ, તો એની અંદર જ્યુરિસ્પ્રુડન્સવાળાને બોલાવીએ, એક્સ જજીસને બોલાવીએ, સિનિયર એડવોકેટ્સ અને કાઉન્સિલ્સને બોલાવીએ. તુષારે એ કામ કન્વીનર તરીકેનું ખૂબ સુંદર રીતે ભજવ્યું કર્યું. હું અને વિરેન્દ્ર તો ખાલી લાકડી અડાડતા હતા, અને એમાંથી જે ઇન્ટિમસી અને એક બીજું સપનું જોયું કે જો ગીતા આ કરી શકતી હોય તો મહાભારત શું ન કરી શકે. મહાભારત 360ના આપણ સૌને મહાભારતનું કંઈ વ્યાપ અને ઇફેક્ટિવનેસ સમજાવવાના ન હોય, એટલે ખૂબ અભ્યાસ અને મહેનત પછી અને 5 વર્ષના દાણો ચાંપી જોયા પછી જે વેબિનાર્સ આપણે 15 દિવસે એકવાર કરીએ છીએ ને, તે પણ સહેતુક જુદા જુદા વિષયોને લઈને કર્યા, અને તેમાંથી ઊભું થયું છે આ આજનું મહાભારત 1821. ગીતા 1821ની સફળતાનું એક જ ઉદાહરણ આપું કે બરોડામાં જ્યારે આ ચાલતું હતું ત્યારે મુંબઈના એક કોલેજના 10 છોકરાઓને એક પ્રોફેસરની સાથે ત્યાં 20 દિવસ મોકલવામાં આવતા હતા કે જઈને જુઓ શું છે. અને એ છોકરાઓએ ત્યાંની હોસ્ટેલમાં રહી અને એ જોયું. એમના પ્રિન્સિપલ્સને અને ટ્રસ્ટીઝને આગ્રહ કર્યો કે આ વસ્તુ મુંબઈમાં શા માટે ન લાવી શકાય. અને છેલ્લા 3 વર્ષથી મુંબઈ કાંદિવલીની કાંદિવલી એજ્યુકેશન સોસાયટી એ જ મોડેલને આખું રેપ્લિકેટ કરી રહી છે. આ એની સફળતાનો બીજો એક માપદંડ. એ જ વસ્તુ હવે આપણે લઈને આવીએ છીએ મહાભારત 1821માં. મહાભારત 1821, મહાભારત તો જે અહીં છે તે જ બધે છે, અહીં નથી તે ક્યાંય નથી, આ વાત આપણને ખબર છે. પણ છતાંય ક્યાંક અટકવું પડે, ક્યાંક કોઈને ગમતી વાતનું પડીકું બાંધવું પડે, એટલે મહાભારત 1821માં 4 જુદા જુદા મોડેલ્સ બનાવ્યા છે. સ્ટુડન્ટ્સ, યંગસ્ટર્સને માટે ગીતા મહાભારત ક્લાસરૂમ, એકેડેમિશિયન્સ અને મેનેજમેન્ટના માટે ગીતા વોર રૂમ, કોર્પોરેટ્સને માટે ગીતા બોર્ડ રૂમ. બોર્ડ મેનેજમેન્ટની મિટિંગ હોય ડાયરેક્ટર્સની, તો એ બોર્ડ રૂમ, ક્લાસરૂમ, વોર રૂમ, બોર્ડ રૂમ, અને ચોથો બાકીના સૌને માટે ગીતા ડ્રોઈંગ રૂમ. ગીતા મહાભારત ઘરમાં ન રખાય, ન વંચાય, એના બદલે તમારા ડ્રોઈંગ રૂમમાં તમારા બાળકો, મા બાપ અને 3 પેઢીની સાથે બેસીને મહાભારતની ચર્ચા કરો અને એમાંથી શું પાઠ મેળવો તે ગીતા ડ્રોઈંગ રૂમ. જુદા જુદા 101 જેટલા વિષયો આ બધા જુદા જુદા ખાનાઓમાં નાખી અને એક સિસ્ટમેટિક યુનિવર્સિટીને માટેનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે, તૈયાર કર્યો છે. એનો સિલેબસ વિથ ટેક્સ્ટ બુક એન્ડ સ્ટફ મટીરિયલ. તો એનું આજે આપણે સારા અને શુભ દિવસે લોન્ચ કરી રહ્યા છીએ. અને આ લોન્ચને માટે બલદેવ પરી સાહેબ જેવા એજ્યુકેશનની સાથે સંકળાયેલા અને ગ્રાસરૂટમાં કામ કરનારા મહાનુભાવ અને વ્યક્તિત્વ સિવાય બીજી યોગ્ય વ્યક્તિ કોણ હોય? આપણામાંથી કોઈ પણ તે કરશે એમ હું માનતો હતો, પણ એ કોઈ પણનો યશ કલગી બલદેવ પરીજીને આપતા અમે બધા જ આનંદ અનુભવીએ છીએ. એટલે બલદેવ પરીજીને વિનંતી કરું કે આ કોર્સની એક નાનકડી જે ટ્રેલર કર્ટન રેઝર બનાવ્યું છે એનું ઓપનિંગ કરી અને તમે એને લોન્ચ કરો, આશીર્વાદ આપો. અને આપણા બધાની જવાબદારી થઈ જાય છે કે હવે આ કોર્સને NGOs પાસે, સોસાયટીમાં, જ્ઞાતિમાં, સ્કૂલોમાં, કોચિંગ સેન્ટર્સમાં, જ્યાં આપણી સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ હોય ત્યાં એને લઈ જવી.
ઓનલાઈન લઈ જાઓ, ઓફલાઈન લઈ જાઓ, નાનું મોડેલ લઈ જાઓ, મોટો કોર્સ લઈ જાઓ, કોઈ પણ રીતે તેને આગળ વધારીએ તો તે વસ્તુને માટે આપણે બધા કટિબદ્ધ થઈશું, વચનબદ્ધ થઈશું. આજના આ કર્ટન રેઝરને લોન્ચ કરીએ અને ત્યાર પછી એનો વિડીયો જોઈએ. सोने पे सुहागा. जोशी सर, એલવી જોશી સર બીજા એક શ્રેષ્ઠ શિક્ષક જો આપણી સાથે હોય અને બંનેના શુભેચ્છા, શુભ આશીર્વાદ અને સપોર્ટ આપણને મળે તો એનાથી બીજું રૂડું શું. તો હવે એ બંનેના હસ્તે આપણે એનું લોન્ચ કરીએ અને ત્યાર પછી આ એક કર્ટન રેઝર વિડીયોને જોઈ અને પૂરું કરીએ. Yes, please. મને એમ લાગે છે આ માટે પણ સ્ટેન્ડિંગ ઓવેશન જરૂરી છે. Oh, yes.
ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની છે, જેમાં અમે 4 ઈને વરેલા છીએ: એક્સપ્લોર, એક્સેલ, એજ્યુકેટ અને એન્ટરટેઇન. એજ્યુટેનમેન્ટની જે વાતો સમાજ સુધી લઈ જવાની, શિક્ષણ અને મનોરંજન અને મનોમંથનની સાથે જે લઈ જવાનું, તેની વાત એ ઓલ ફોર ઈ દ્વારા કરીએ છીએ. અને હવે તો બધું જ વિરેન્દ્ર ગોઠવે તે પ્રમાણે મહાભારત 1821 કે બીજી કોઈ રજિસ્ટર્ડ સંસ્થા ઇત્યાદિ જે પ્રોટોકોલ હશે તે પૂરો કરશું. પણ મારી વિરેન્દ્રની, તુષારની, આપ સૌની પાસે બસ એક જ દિલની માગણી છે કે આ જે સોનાની વસ્તુ, સોનાનું ઘરેણું બન્યું છે, એને સમાજમાં વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે લઈ જઈ શકીએ, એને માટે અઠવાડિયાનો 1 કલાક આપજો. હાઉ ધીસ કેન ગો ટુ ધ પીપલ, ટુ ધ યંગ જનરેશન. અને જે તમારા નેટવર્કિંગ હોય, સંપર્ક હોય, સંબંધ હોય, એમાં પ્લીઝ એને આગળ વધારજો. આમાંથી કોઈ જ મોનેટરી અપેક્ષાઓ નથી. એને ઓનલાઈન, ઓફલાઈન, મલ્ટીલિંગ્યુઅલ જે રીતે આપણે કરી શકતા હોઈશું તે કરશું. તુષાર બરોડામાં છે, વિરેન્દ્ર જુનાગઢમાં છે, હું મુંબઈમાં છું. મિડવે કોઈ બી 3માંથી 2 જણા આવી અને વસ્તુ સંભાળશું. અને આમાંથી કોઈને પણ હું બોલાવીશ તો મને વિશ્વાસ છે કે તે લોકો પણ એટલું જ ઇક્વલી સારી રીતે ફેકલ્ટી તરીકે કામ નિભાવી શકવાના છે. કદાચ મારી વિરેન્દ્ર કરતાં સારી રીતે નિભાવશે, કારણ કે એ લોકોને તો ટીચિંગનો વર્ષોનો અનુભવ છે. એટલે આ વાત સાથે આજના મહાભારત 1821નો લોન્ચનો રાજીપો વ્યક્ત કરી ફરી એકવાર એની સફળતાના માટે ભગવાન પાસે પ્રાર્થના